નમસ્કાર મિત્રો, ગુજરાતનો ઇતિહાસ ભાગ 12માં સૌનું સ્વાગત છે. હું છું કિરણ કુમાર બી અગ્રાવત. મારી યુટ્યુબ ચેનલ આપ જોઈ રહ્યા છો માય સ્ટુડન્ટ એજ્યુકેશન. ચાલો જોઈએ પ્રશ્નો ફટાફટ. મોહમ્મદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું ત્યારે ગુજરાત પર કોનું શાસન હતું? ભીમદેવ પહેલાનું. ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે? મોહમ્મદ બેગડો. અમદાવાદ સર્વપ્રથમ કોણે વસાવ્યું હતું? અહમદ શાહ બાદશાહે. અમદાવાદનું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? કુતુબુદ્દીન ઐબકે. જૂનાગઢ અને ચાંપાનેરનો કિલ્લો કોણે જીત્યા હતા? મોહમ્મદ બેગડાએ. ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી? અલબ ખાને. અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો? 1573માં. મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી? ચાંપાનેર. ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? ખંભાત. મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં કયું નગર વસાવ્યું હતું? જાફરાબાદ. ગુજરાતમાં સૌ પ્રથમ કયા મુઘલ બાદશાહે સત્તા સ્થાપી હતી? અકબર. બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઈ હતી? ઇલાહી સંવત. ગુજરાતના સંત સુલતાન તરીકે કોણ જાણીતું છે? મુઝફ્ફર શાહ પહેલો. સોમનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે લૂંટ્યું હતું? મોહમ્મદ ગઝનવીએ. કોના સમયમાં અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત ઉપર આક્રમણ કર્યું હતું? કર્ણદેવ બીજો. તો મિત્રો, આ રીતે ગુજરાતનો ઇતિહાસના ભાગ 1 થી 11 પણ મેં આ યુટ્યુબ ચેનલ પર મૂકેલા છે. મારી યુટ્યુબ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો. તમારા નિયમિતોને પણ શેર કરજો. આશા છે આ 1 થી 11 ભાગ અને આ 12 ભાગ સહિત દરેક પ્રશ્ન તમને ખૂબ અગત્યના સાબિત થાય. ધન્યવાદ.